નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આમ તો આપણે એવું કહીએ છીએ કે ધર્મનો માર્ગ સુરાનો છે, ધર્મના માર્ગે ચાલવું એ કાયરોનું કામ નથી। પણ જો એક ગુજરાતીને આ ધર્મના કામે હરિદ્વાર જવું હોય અને એને ટ્રેન કે બસ ન મળે તો ખરેખર ગમે એવો શુરવીર માણસ હોય એ પણ ટાઢો પડી જાય। 25 કલાકનું અંતર ઉંમરલાયક માડી અને બાપાને 4 પૈડાવાળી ગાડીમાં કાપવું હોય તો એ કપરું કામ છે। હવે ઉનાળામાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં ખૂબ બધા સંઘો એ આપણા ગુજરાતમાંથી હરિદ્વાર જાય છે। આ 2 મહિના દરમિયાન તમે હરિદ્વારમાં કોઈક એક નજર ફેરવશો તો મોટે ભાગે એ ખબર પડી જાય કે આ ગુજરાતી માડી બાપા છે કે યુવક યુવતી છે કે કોઈ આધેડ ઉંમરનું કોઈ કપલ છે, તો મોટે ભાગે હરિદ્વાર અને ઋષિકેશ આ 2 મહિનામાં એ ગુજરાતીઓથી ઉભરાય છે। એવા હજારો લોકો તમને મળી જશે કે જે સંઘર્ષ કરતા કરતા આ 2 મહિનામાં કોઈ પણ રીતે એ હરિદ્વાર પહોંચ્યા હશે। હરિદ્વારમાં ગંગા નદીની ડૂબકી એ મોક્ષદાયી માનતા ગુજરાતીઓ અત્યારે હરિદ્વાર પહોંચવા માટે જબરજસ્ત સંઘર્ષ કરી રહ્યા છે। મોટા મોટા મહારાજો અને કથા વાચકોના ધાર્મિક કાર્યક્રમો બુક થઈ ગયા છે। મંડળના એ પંડાલના મંડપના ઓર્ડર અપાઈ ગયા છે, પણ એ મંડપમાં બેસનારો ભક્ત વર્ગ અત્યારે હરિદ્વાર કેમ પહોંચવું એ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે। એ સંઘો જે ગુજરાતના વિવિધ શહેરો અને નાના નાના ટાઉનમાંથી નીકળે છે, એ સંઘોના લોકો પણ જબરજસ્ત મુશ્કેલીમાંથી પાર થઈ રહ્યા છે, વિમાસણમાંથી પસાર થઈ રહ્યા છે કે આખરે એ જે ભક્તો નક્કી કર્યા છે એને આખરે હરિદ્વાર પહોંચાડશે કેમ। વાત એમ છે કે રાજસ્થાનમાં એક જ મહિનામાં 2 બસો સળગી અને 30થી વધુ નાગરિકોના મોત થયા હતા। ઓક્ટોબર મહિનામાં આ ઘટના બની હતી। લગભગ 20 દિવસના અંતરમાં 2 બસ એ રાજસ્થાનમાં સળગી હતી। એટલે રાજસ્થાનનું આરટીઓ બસના નિયમોને લઈને દંડા લઈને ઉતર્યું છે। એક બસમાં એસીના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું અને 28 નાગરિકોના મોત થયા હતા। બીજી એક બસની ઉપર 10 સિલિન્ડર અને 6 બાઇકો ખડકી હતી। બસની છતથી 4 ફૂટ ઊંચે સુધી આ બધો સામાન ભર્યો પડ્યો હતો। એ બસમાં રહેલા મુસાફરોના થેલા અને સામાન પણ એ બસની છત ઉપર હતો। એક હાઈ ટેન્શન વાયર એડો અને એમાં 3 નાગરિકોના મોત થયા। બંને બસો આમ તો રાજસ્થાનની હતી, રાજસ્થાનમાં અકસ્માતો થયા હતા, પણ જેટલી મોડિફાઈડ થયેલી બસો રાજસ્થાનમાંથી અત્યારે પસાર થાય એને 1 લાખ રૂપિયાનો દંડ એ રાજસ્થાન આરટીઓ ફટકારે છે। તો ગુજરાતની આવી હજારો મોડિફાઈડ બસો એ બંધ પડી છે, કારણ કે હરિદ્વાર જવું હોય તો 3 રૂટ છે। એક તો જોધપુરનો, બીજો અજમેરનો અને ત્રીજો કોટાનો। આ 3 મોટા શહેરો છે રાજસ્થાનના અને 3 રૂટ એ રાજસ્થાનમાંથી પસાર થાય છે। તો ગુજરાતના એ લાખો નાગરિકો હરિદ્વાર જવા માટે શક્યતાઓને તપાસી રહ્યા છે કે ભાઈ કેવી રીતે હરિદ્વાર જવાય। જ્યારે હરિદ્વારનું નામ આવે તો સૌથી પહેલો એક મનમાં એ પ્રશ્ન થાય, જ્યારે હું આ વાતને કરી રહ્યો છું કે ભાઈ બસની મુશ્કેલી છે, ટ્રેનનું શું? તમે ટ્રેનની વાત કરો તો મુશ્કેલી એ છે કે વર્ષોથી રાજકોટના નાગરિકો એ માંગ કરી રહ્યા છે કે હરિદ્વાર જવા માટે હજારો પેસેન્જરોની સામે અઠવાડિયે માત્ર એક જ ટ્રેન છે જે રાજકોટથી સીધી હરિદ્વાર જાય છે। તો તમે ગમે ત્યારે તપાસ કરો તો આ ટ્રેન ફૂલ જ હોય છે। રાજકોટમાં સાંસદો આવ્યા ગયા, પણ એમની રજૂઆતો પછી પણ હરિદ્વારથી ડેઇલી ટ્રેનની કોઈ વ્યવસ્થા રેલવે કરી નહીં, સરકારે કરી નહીં। તો અત્યારે રાજ્યસભાથી સાંસદ એવા રામ મોકરિયા જેવા સાંસદો એવું જાહેરમાં કહી રહ્યા છે અથવા તો કહી ચૂક્યા છે કે રાજકોટથી હરિદ્વારની ડેઇલી ટ્રેન માટે અમે માંગ કરીએ છીએ, સરકારને રજૂઆત કરીએ છીએ, પણ મળતી નથી। એટલે જનતા અને મીડિયા અમને એવું કહે છે કે તમારું સરકારમાં કંઈ ઉપજતું નથી, તમે મોટા મોટા સાંસદો તો બન્યા, લોકોએ તમને ચૂંટીને તો મોકલ્યા, પણ લોકોનો, રાજકોટના લોકોનો સૌથી મોટો પ્રશ્ન, અને જ્યારે હું રાજકોટની વાત કરું તો મોરબી, પોરબંદર જેવા જિલ્લાઓ પણ
એ રાજકોટને કનેક્ટેડ છે ને ત્યાંથી જ એમને હરિદ્વાર ઉપડવું પડે. તો અઠવાડિયામાં શુક્રવારે એકમાત્ર ટ્રેન એ રાજકોટથી સીધી હરિદ્વાર જાય છે ને એ જબરજસ્ત પેક હોય છે. લોકોને એમાં બુકિંગ મળતું નથી, રિઝર્વેશન મળતું નથી અને એના કારણે રાજકોટના જુદા જુદા ફોરમમાંથી આ માંગ એ સતત ઉઠતી રહે છે કે ભાઈ સરકાર જો એ રેલવેના પાટાનું કામ પૂરું થઈ ગયું હોય તો અમને એક સારી ટ્રેન આપો જે હરિદ્વાર જાય. સૌથી વધારે માંગ રાજકોટમાંથી ક્યાંય જવાની હોય તો એ હરિદ્વારની ટ્રેનની માંગ છે. રાજકોટના કિસ્સામાં એક જોરદાર વાત એ પણ છે કે તમે અમદાવાદથી દિલ્હી ટ્રેનમાં જાઓ તો તમને આજુબાજુ મોટા ભાગના મુસાફરો રાજકોટના જ મળશે. તમે પૂછો ક્યાં જવું છે તો એ કહેશે કે હરિદ્વાર જવું છે કે ચારધામ જવું છે. તો આપણે એવું પૂછીએ કે ભાઈ આ તો દિલ્હી સુધીની ટ્રેન છે તો કે દિલ્હી ઉતરીને પછી બસ બુક કરી છે કે ટેક્સી બુક કરી છે, કેબ બુક કરી છે, ત્યાંથી અમે 4 લોકો 5 લોકો એ હરિદ્વાર જવાના છીએ. ટ્રેનની બીજી એક વાત કરીએ તો એ પણ છે કે ભાવનગરથી અઠવાડિયે એક ટ્રેન છે પણ એ અઠવાડિયામાં 2 વાર એ સીધી હરિદ્વાર જાય છે. તો ઘણા બધા લોકો એવું પણ કહે છે કે રાજકોટનું મહાજન, રાજકોટના સાંસદો, રાજકોટના નેતાઓ એ સૌરાષ્ટ્રને હરિદ્વારની ડેલી ટ્રેન તો નથી અપાવી શક્યા પણ મનસુખ માંડવિયા એ 2 ટર્મથી મંત્રી છે તો એમણે કોઈના કોઈ રીતે ભાવનગરથી એક અઠવાડિયામાં 2 વાર ટ્રેન પહોંચે એવી વ્યવસ્થા કરી છે. લોકો નેતાઓની વચ્ચે પણ સરખામણી કરી રહ્યા છે. જો અમદાવાદથી વાત કરો તો રોજે 2 ટ્રેન એ હરિદ્વાર જાય છે પણ આમાંય રિઝર્વેશન જોતું હોય તો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. માનો કે આજે 26મી ફેબ્રુઆરી થઈ, 2 મહિના પછી એટલે કે આ કથા અને બધા ધાર્મિક કાર્યક્રમોના જ્યારે એ ફૂલ પીક ઉપર હશે ત્યારની 26મી એપ્રિલ માટે તમને કોઈ ટ્રેન જોતી હોય, આજે 26 ફેબ્રુઆરી થઈ, આજે કોઈ વ્યક્તિ બુક કરે 2 મહિના પછી હરિદ્વારની ટિકિટ જો એને બુક કરવી હોય તો સ્લીપરથી માંડીને ફર્સ્ટ અને સેકન્ડ અને થર્ડ એસીમાં જબરજસ્ત મોટું વેઇટિંગ છે. તમે અત્યારે ચેક કરજો, મેં ચેક કર્યું, મને એ 4 કેટેગરીમાંથી કોઈ પણ કેટેગરીમાં એ અમદાવાદથી હરિદ્વાર જતી ટ્રેનમાં રિઝર્વેશન થઈ શકે એવી ટિકિટ નથી. એટલે કે આજના 60 દિવસ પછી પણ અને આજથી 30 દિવસ પછી પણ સેમ સ્થિતિ છે. જ્યારે ગુજરાતમાં એ બાળકોની પરીક્ષા ચાલતી હશે, મોટે ભાગે મા બાપ એના ઘરે રહેવા માંગતા હોય ને એ પરીક્ષા દરમિયાન એનું ઘર છોડીને હરિદ્વાર કોઈ જવા ના માંગતું હોય એવા સમયે પણ એવા સિનિયર સિટીઝનો જેમના માથે આ બધી જવાબદારી નથી એ પણ જતા હશે તો અમદાવાદથી 1 મહિના પછી ગણો તો પણ અને 2 મહિના પછી ગણો તો પણ હરિદ્વાર જવા માટે બહુ જ મોટું એ વેઇટિંગ ચાલી રહ્યું છે. તો બસો બંધ છે, મહારાજો મૂંઝવણમાં છે જેમને કથા વાર્તા ત્યાં જઈને કરવાની છે, રસોઈયાઓ મૂંઝવણમાં છે, સંઘ લઈને જનારા એ સેવાભાવી લોકો મૂંઝવણમાં છે અને ભક્તોની મૂંઝવણનો કોઈ પાર નથી. કારણ કે ગુજરાતમાંથી હજારો સંઘ એ હરિદ્વાર દર મહિને એ હજારો સંઘ એ જતા હશે. આ સંઘોનું એક ગણિત પણ સમજવા જેવું છે. માત્ર 8-10 હજાર જેવી સાવ સામાન્ય રકમમાં એ એક ભક્તને એ હરિદ્વાર લઈ જાય છે. 10 દિવસ એ વ્યક્તિ દીઠ 8-10 હજારમાં પતી જાય એટલે એમાં જવાનું તો આવી જ ગયું, એમાં રહેવાનું પણ આવી ગયું, જમવાનું પણ આવી ગયું. એટલે સાથે એની સાથે રસોડું હોય, બસમાં બધો સામાન લાયદો હોય. જો એ રસોડું સાથે લઈને ના જાય તો આ ગણિત એનું બેસતું નથી. અને આપણે એવું કહી શકીએ કે જો આ સંઘો એ હરિદ્વાર લોકોને લઈને ના જાય, ગુજરાતીઓને લઈને ના જાય તો એવા જ લોકો હરિદ્વાર પહોંચી શકે જે લોકોને ટ્રેનમાં એનું બુકિંગ મળી શકે અથવા તો જે લોકો એ સીધી ફ્લાઇટ પકડી શકે જેનું ભાડું એ 22-25 હજાર એ ક્યારેક રિટર્નનું હોય છે. તો ગુજરાતના મોટા મોટા લોકો સિવાય આપણે એવું માનીએ કે ગંગામાં ડૂબકી મારવાનું સૌભાગ્ય એને પ્રાપ્ત થાય નહીં. તો મુશ્કેલી એ છે કે સાથે રસોડું હોય તો સિલિન્ડર હોય, ઝાઝો સામાન હોય અને આવું ના હોય તો પરવડે નહીં. અને એ સામાનની પણ કેટલીક મર્યાદાઓ છે. જ્યારે કોઈક બસને રોકે ને કોઈ પકડે તો એ કહેશે કે ભાઈ તમારી પાસે એ સામાન ઝાઝો છે, હવે સામાન ના લઈ જાય તો આ બધા મેં કીધું એ 8-10 હજારના ગણિતો બેસે નહીં. અત્યારે બસોવાળા એવું કહી રહ્યા છે, તમે જોશો કે સુરત અને રાજકોટ અને અમદાવાદમાં હજારો બસો જેનો એકમાત્ર ધંધો એ હરિદ્વારથી જવા આવવાનો છે એ નવરા બેઠા છે. એના ડ્રાઈવર પાસે કામ નથી, એ બસના ઓપરેટરો ચિંતા કરી રહ્યા છે. અને એની સાથે એવા હજારો
લોકો જે એની ઇકોસિસ્ટમમાં જોડાયેલા છે, જેનો ધંધો રોજગાર આ વસ્તુઓ સાથે જોડાયેલો છે, હરિદ્વાર સાથે જોડાયેલો છે, એ રાહ જોઈ રહ્યા છે કે રાજસ્થાનના આરટીઓને અહીંની સરકાર કોઈ રીતે મનાવે. એક મુદ્દો એ પણ આવ્યો છે કે હમણાં જે એલઈડી લાઇટ્સનો મુદ્દો ચાલી રહ્યો છે, તો ગુજરાતમાં જ આવી બસો બહાર જાય એટલે કે એ રાજસ્થાનના રૂટ પર જાય તો ગુજરાતમાં જ એને એ મેમો મળી રહ્યા છે. તો એક એવિટેબલ છે. માનો કે કોઈ એ બસનો ઓપરેટર એવું નક્કી કરે કે આ એલઈડી લાઇટ્સને હું કાઢી લઈશ ને આરટીઓના નિયમને પાડીશ, તો એના માટે કોઈ દયા ના હોઈ શકે, એના માટે કોઈ મુદ્દો એવો ઉપસ્થિત થતો નથી. એને કરી લેવું જોઈએ. એ આરટીઓના નિયમોને પાળવા જોઈએ, તો રસ્તે જતા બીજા હજારો વાહન ચાલકોને એની મુશ્કેલી ના થાય, તો એ તો વ્યાજબી વાત છે. પણ આ મોટા ભાગની મોડિફાઈડ થયેલી બસો જેવી રાજસ્થાનમાં પ્રવેશે, સીધો 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયાનો મેમો આવે, તો આ બધી બસો અત્યારે એમના મેદાનોમાં ક્યાંક ખડકાઈ છે. કોઈક જગ્યાએ નાના નાના આંદોલન પણ થઈ રહ્યા છે. ક્યાંક રાજસ્થાનની વિધાનસભામાં પણ આ મુદ્દો ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે ત્યાં પણ રાજસ્થાનમાં પણ 7, 10, 12 હજાર બસો એ કોઈના કોઈ રીતે ત્યાં પડી છે, કારણ કે એને પણ રાજસ્થાનમાં ફરવું એ મુશ્કેલ બની રહ્યું છે. તો ગુજરાતથી જતા એ 3 રૂટમાં રાજસ્થાનમાં આપણી બસો રોકાઈ છે, ગુજરાતીઓની બસો રોકાઈ છે. તો એક બહુ જ મોટી મૂંઝવણ એ ગુજરાતના નાગરિકોમાં, ભક્તગણમાં, જે લોકો હરિદ્વાર જવા માંગે છે એમનામાં થઈ રહી છે. તમે વિચારો કે એક માત્ર રાજસ્થાનમાં આ નિયમ લાદવાના કારણે, આ 3 રૂટો પર ગુજરાતની બસો ચાલવાના કારણે હજારો બસો એ એકદમ શરૂ થયા વગર એ એમનામ પડી છે. એને રૂટમાં જવાનો એ મોકો અને તક મળતી નથી. તો કેટલા પ્રમાણમાં લોકો એ ગુજરાતથી હરિદ્વાર જઈ રહ્યા છે, એ પણ એક એનું સૌથી મોટું પ્રમાણ છે. તો હું સૌથી પહેલા જે નેતાઓ આ વિશે કંઈ બોલ્યા છે, જે ટૂર ઓપરેટર્સને અમે લોકોએ પૂછ્યું છે, જે ડ્રાઈવર્સને પૂછ્યું છે, રાજસ્થાનની વિધાનસભામાં જે ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો છે, એ તમામ લોકોના મતને હું તમને સંભળાવું છું ને પછી કેટલાક સવાલો છે એના માટે મહામંથન કરું છું. જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેન શ્રી દર્શનાબેન જરદોશ, એની ટ્વીટ કરીને પણ કીધું હતું, મને પણ રૂબરૂ મળ્યો ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાડી હતી. એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની, એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ 6 ટ્રેન આપવાના હતા. ઉપરાંત હરિદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે, જે વીકમાં 1 વખત જાય છે રાજકોટથી, એને બદલે અમારી ડિમાન્ડ એ હતી કે એ ટ્રેન અમને ડેઇલી મળે. મેં ટકોર એ કરી છે, હમણાં એમને કીધું કે તમારી પાસે જે કંઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો. અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળીને એના માટે રજૂઆત કરીએ. તમારી રજૂઆત હોય, અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઇડલ જે ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે, એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત ફોલોઅપ ચાલુ રહે. મારી સરકારને અનુરોધ છે કે આપ આની વિષય જુઓ અને બસ માલિકોને જે તે હવે નીતિ નિયમ કરો, તો તમે પાછળથી જે ગાડીઓ બને તેને, પણ અત્યારે જે 2x2 ગાડીઓ બની છે, જે ઓલરેડી ચાલુ છે, જે સરકારે કાયદેસર માન્ય કરેલી છે, સરકારે પાસ કરી છે અને આપના અધિકારી થ્રુ પાસ થઈ છે, આપ એનો ટેક્સ લો છો, તો એ ગાડી આપ કેમ કેન્સલ કરી શકો? કેન્સલ ના કરી શકો. હું આપને વિનંતી કરું છું. घर चलाने में तकलीफ ही है सर. हर आज होली का त्योहार है, हम लोग यहाँ फंसे हुए बैठे हैं, पब्लिक भी फंसी हुई बैठी है. पब्लिक भी आज कितना वो देख रहे हैं, आप ट्रेन में जाके भी देखो इतना भीड़ है कि वो जा भी नहीं पा रहे हैं. उनके छोटे छोटे बच्चे भी हैं उनके साथ में, कितनी तकलीफ हो रही है. તો રાજ્યસભાના સાંસદ એવું કહી રહ્યા છે કે દર્શનાબેન જરદોશ એ સુરતથી ચૂંટાયા હતા, રેલવે રાજ્યમંત્રી હતા અને એમના સમયમાં રજૂઆત કરી. એમણે કીધું કે 6 ટ્રેનોને અમે રાજકોટ સુધી લંબાવીશું ને એમાં હરિદ્વારથી તમને એક સીધી ટ્રેન પણ મળશે, પણ એ માયલું કશું થયું નહીં. એમની ટર્મ પૂરી થઈ, એને પણ 2 વર્ષ થઈ ગયા. એ પછી અશ્વિની વૈષ્ણવ આવ્યા, એમને પણ રજૂઆત કરી, એ પણ કહી રહ્યા છે કે ભાઈ કરીશું, પણ રાજકોટ વાળાને હજુ પણ એ સીધી ટ્રેન એ મળી નહીં. તો આજનો આપણો વિષય છે હરિના દ્વારે નિયમોનું તાળું કે કેમ. આપણી સાથે 5 વક્તાઓ છે. કિશનસિંહ સોલંકી છે, ભાજપના નેતા છે, આજે મોટાભાગના સવાલોના જવાબ એ આપવાના છે. મેઘજીભાઈ ખેતાણી છે, અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંઘના પોતે ચેરમેન છે. રોકડિયા બાપુ છે, એ પોતે
આમ તો ટેબલી હનુમાન મંદિરના પોતે મહંત છે, પણ એ ટૂર આયોજક છે. દર મહિનામાં એવું કહે છે કે 4-5 સંઘો એ હરિદ્વાર, અમદાવાદથી અને ગુજરાતના વિવિધ સ્થળોથી લઈ જાય છે. ઘનશ્યામસિંહ રથવી છે, ટ્રાવેલ્સના માલિક છે. ઘણા બધા સમયથી સરકારોમાં આ વાતની રજૂઆત કરી રહ્યા છે, કારણ કે ઓક્ટોબરથી આ ઇસ્યુ તમામ ગુજરાતના લોકોએ ફેસ કરી રહ્યા છે, સાથે ટૂર ઓપરેટર્સ ફેસ કરી રહ્યા છે, બસના માલિકો ફેસ કરી રહ્યા છે. તો એ સરકારોને રજૂઆત કરી રહ્યા છે, ચાહે ગુજરાત અને રાજસ્થાનની સરકાર હોય કે ભાઈ આનો તમે નિવેડો લાવો. અનિલભાઈ કુંતાર છે, એ રાજકોટના સ્થાનિક છે અને આ રેલવેના બુકિંગ વિશે એમની પોતાની ખૂબ લાંબી સમજ છે. પોતે બેંકના નિવૃત્ત કર્મચારી છે અને રાજકોટના લોકોને હરિદ્વારની સીધી ટ્રેન મળે, સૌરાષ્ટ્રને સીધી ટ્રેન મળે, એના માટે ખૂબ મહેનત અને પ્રયાસ કરી રહ્યા છે. તો આજનો મુદ્દો આપણો એ છે કે હરિના દ્વારે નિયમોનું તાળું છે કે કેમ. તો સૌથી પહેલા મેઘજીભાઈ તમારો ટર્ન, સાચો જવાબ આપજો. એવું કહે છે કે તમે લોકોએ બસોને એટલી બધી મોડિફાઈડ કરી, 2x2 કરીને એના ઉપર સોફા કર્યા ને એસી લાદી દીધા, 25 કલાક 24 કલાકની જર્ની માટે તમને પેસેન્જર મળે એના માટે બસને તમે જોરદાર શણગારી દીધી, પણ લોકોની, પ્રવાસીઓની સેફટીનું તમે ધ્યાન ન રાખ્યું ને હવે રાજસ્થાનમાં એ બસ માલિકોને, ટૂર ઓપરેટરોને દંડા પડી રહ્યા છે કે ભાઈ આવી મોડિફાઈડ બસો જો તમે અમારા રાજ્યમાંથી લઈને નીકળશો અને જો આગ લાગી તો અમને કાળી ટીલી લાગશે. મેઘજીભાઈ, આ એક ખૂબ સેન્સિટિવ મુદ્દો છે. જ્યારે તમે એક બસના માલિક હો, ટૂર ઓપરેટર હો, તો તમારો ધંધો તો છે જ, પણ આફ્ટર ઓલ એ ધંધો ત્યારે છે જ્યારે એમાં પ્રવાસ કરનારો પ્રવાસી, એને તમે માણસ ગણશો. તમે એને માણસ ગણશો, પેસેન્જર નહીં. તો તમે એની જિંદગીનો ખ્યાલ રાખશો. અને જો એ તમે નિયમોમાં ચાલતા હોત અને એવી બસો કોઈ નિયમોમાં ચાલતી હશે તો રાજસ્થાનથી એ પાર કરીને ઉત્તર પ્રદેશથી હરિદ્વાર પહોંચતી પણ હશે. સાચું છે કે ખોટું છે? ના, એ વાત તમારી બરાબર સાચી છે, પણ સવાલ એ છે કે માત્ર આમાં ટ્રાવેલ્સ વાળા અને ગાડીને એવી રીતના મોડિફાઈડ કરી છે કે પેસેન્જરને કોઈ તકલીફ પડે એવું કોઈક સંજોગોમાં બન્યું હશે. હું એમ નથી કહેતો નહીં બન્યું હોય, આટલો બધો મોટો પરિવાર છે એમાં, પણ વધુ પડતી જેટલા જે ટ્રાવેલ સંચાલકોએ પોતાના પેસેન્જરની સેફટીનું 100% ધ્યાન રાખતા જ હોય છે, કારણ કે માલિકની જવાબદારી બી એ જ છે કે એનો પેસેન્જર સુરક્ષિત ઠેકાણે પહોંચે અને સારી રીતે એને વ્યવસ્થિત રીતે જાય. હવે એકચ્યુઅલી આ પ્રોબ્લેમ એ નથી. જો આ જે ગાડીઓ આપણે રાજસ્થાનના 2 બનાવ બન્યા, એક તેલંગાનામાં બન્યો, 2 નજીકના ટાઈમમાં બન્યા. આના કારણે સપોર્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ જાગી અને ગડકરી સાહેબને જે રિપોર્ટ અધિકારીઓએ કર્યા હશે, બરાબર છે, બોડી કોડ એમને આજે નાખ્યો. આનાથી પહેલે 119 હતો ને 52 હતો અને પાછળથી હવે 153 લોકોએ એમેન્ડમેન્ટ કર્યો. તો 153ના એમેન્ડમેન્ટની અંદર અમારો મુદ્દો ખાલી સરકાર સમક્ષ એટલો જ છે કે જે 1/9/25 થી સીધો નાખી દીધો છે, તો એના પહેલાની ગાડીઓ ઓલરેડી બનેલી છે, એમાં જે કઈ તમે અમને નિયમો બતાવો એ નિયમ અનુસાર અમારા વાહનો હશે. ન હોય તો તમે 100% દંડની કાર્યવાહી કરજો. જો પેસેન્જરને અગવડ પડે એવી અમારો વ્હીકલ તમને લાગતું હોય તો અમને 100% તમે દંડ કરજો કે જે જોગવાઈ હોય એ કરજો. પણ અમારું વાહન એ પરમાણે જ હોય. ધારો કે હવે FDDS લગાડવાનું આવ્યું, પછી ફાયર એક્સટિંગ્વિશર લગાડવાનું આવે તો અમે બધા લગાવવા ચાલુ કરી દીધા છે. અમારો મુદ્દો એ છે કે સીધો 1/4 નો અમલ થઈ ગયો છે. હવે આ કોઈ સપ્લાય નથી એટલો બધો, સમજી ગયો. કારણ કે નવી બસો તો કોઈ કેવી રીતે તાત્કાલિક નહીં બની જાય ને. આ સપ્લાયર જ હજી અમને એમ કહે છે કે ભાઈ તમે ઓર્ડર આપો એટલે અમે માલ મંગાવીને. મેઘજીભાઈ, તમે લોકો એક બસ બનાવો તો એવી પિંજરા જેવી બનાવો, એમાં કોઈ એક્ઝિટ ગેટ પણ તમે રાખતા નથી કે ઇમરજન્સીમાં કંઈક થાય તો કોઈક વ્યક્તિ એ બહાર નીકળી શકે. બસો એવી બનાવો કે 1 ને 2 ને 5 મિનિટમાં તો આખી બસ સળગીને રખ્યા થઈ ગઈ હોય. લોકો બિચારા શું કરે આમાં? તો એટલે કોઈક આ તો આપણે અહીંયા ચર્ચા કરીએ ને એવું કહી દઈએ કે એક બસ સળગીને 28 લોકોના મોત થયા. એ દ્રશ્યો જેણે જોયા હોય, એ જેણે ફેસ કર્યું હોય, જેનો પરિવાર હશે, હું માનું છું કે આખી જિંદગી સૂઈ ના શકે. હરિદ્વારમાં એને મોક્ષ મળતા મળે, પણ જયારે રસ્તામાં જે બસ સળગી જાય, એની રખ્યા થઈ જાય, તો આ બધા નિયમોમાં તમારે પણ થોડી માનવતાના ધોરણે, એ આરટીઓના નિયમોના ધોરણે એ માણસ ગણીને તમારે એમાં વર્તવું જોઈએ. તમને નથી લાગતું? એટલે અમે એ જ તમને કહેવા માંગી. હવે ધારો કે હમણાં નવા નોર્મ્સ એ લોકોએ અમને આપ્યા કે આગળ વચ્ચે દરવાજો જે અમે ફિટ કરતા હતા, દરવાજા તમે કાઢી નાખો. અમે દરવાજા હટાવી નાખ્યા. ઉપરથી કેરિયર કાઢવાનું કીધું, કેરિયર લોકોએ કાઢી નાખ્યા. ઠીક છે, એનું કારણ પછી એમરજન્સી ડોર જે 4 કરવાના કીધા, એ 4 એમરજન્સી ડોર બી બધા લગાવી દીધા.
પછી 10 નહીં, અત્યારે જે બસો તમારી રાજસ્થાનમાં રોકી રહ્યા છે એના લગાવી દીધા તમે હા ચાર હા બધી ઇમરજન્સી? ઇમરજન્સી ના ગેટ ઉપર નથી. Okay. એ લોકો એમ કહેવા માંગે છે કે 153 ના હમણાંના નિયમ પ્રમાણે 153 ના નિયમ પ્રમાણે ગાડીઓ આખી તમને ઉતારીને બોડી બનાવવી પડે નવેસરથી, હા. અને એ વાયબલ નથી સાહેબ. ઓકે. કારણ કે એ જૂના પ્રમાણે ઓલરેડી બની ચૂકી હતી પહેલે, એ લોકોએ રજીસ્ટ્રેશન કરી હતી અને અમે ચાલતા હતા શાંતિપૂર્વક. Fine, ચલો. હા, પણ એક વાત જરૂર છે કે નિયમો જે હમણાં નવા એ લોકો અમને એમેન્ડમેન્ટ કરવાનું કીધું, હા, હા. એ નવા એમેન્ડમેન્ટ કરવા અમે તૈયાર છીએ. સરકારના કોઈ ઓકે. નિયમ સાથે અમારો ઓકે. વિરોધ જ નથી. ફાઇન. ઘનશ્યામસિંહ, તો તમે લોકો તો બહુ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છો. મેં કીધું એમ કે એક ગુજરાતના વિવિધ શહેરો અને નગરોમાંથી જે લોકોને હરિદ્વાર જવું છે, ખૂબ મોટો બિઝનેસ એ તમને દર વર્ષે મળતો હશે ટ્રાવેલ્સના માલિકોને. તો તમે આટલા બધા આંદોલનો કર્યા, રજૂઆતો કરી, તમે મેઘજીભાઈએ કીધું કે તમે મોડિફાઈડ બસોમાં પણ સરકારના નિયમો પ્રમાણે, આરટીઓના નિયમો પ્રમાણે એક્ઝિટ ગેટ રાખી દીધા, ફાયર થાય તો તમે એને બુઝાવવા માટેની વ્યવસ્થા કરી. પણ એ પછી પણ વાત ક્યાં પહોંચી? કારણ કે એપ્રિલ અને મે ના મહત્તમ બુકિંગ છે, તો તમે લોકો લઈને બેઠા છો ને, અથવા જેને નથી લીધા એને લેવાશે કારણ કે એની બસ નવરી પડી છે. જી સાહેબ, હવે એમાં એવું છે કે અમે અમારી બસની અંદર જે કોઈ બસમાં ઇમરજન્સી ગેટ નહોતા, તો એ લોકોએ લગભગ લોકોએ ઇમરજન્સી ગેટ બનાવડાવી નાખ્યા છે, ફાયર એક્સટિંગ્યુશર લખાવી નાખ્યા છે, પાર્ટેશનના દરવાજા કાઢી નાખ્યા છે. જે સેફટી માટે જરૂરી વસ્તુઓ છે હા, એ લગભગ બસવાળાએ બધી કરી નાખી છે. કારણ કે પેસેન્જરોની જે સલામતી છે હા. એ પણ મહત્વનો મુદ્દો છે, એમાં ના નથી. આ બધા ફેરફાર કર્યા પછી પણ હવે ગાડીઓ જે રસ્તામાં આગળ આરટીઓ કે કોઈ અધિકારીઓ દ્વારા એમના મનમાની પ્રમાણે ચલણો ફાડવામાં આવે છે કે 80,000 નું ગાડીનું ભાડું હોય, 1.5 લાખ ને 2 લાખ રૂપિયાના ચલણ ફાડે, તો હવે ગાડીવાળાની પરિસ્થિતિ શું થાય એ પણ વિચારવા જેવી વસ્તુ છે. જે સેફટી માનકો છે કરવા પડે એ અમે બધા કરી લીધા છે. કે ઇમરજન્સી એક્ઝિટ જે 2 એક્ઝિટ એક્સ્ટ્રા કરવાના હતા એ કરી લીધા છે. પ્લસ જે ગાડીઓના એસી ગાડીઓ છે એના કાચ બધા ઓપનેબલ છે, તો એમાં હેમર મૂકવાનો કોઈ મતલબ જ નથી, કાચ જ ખુલી જાય છે. ઓકે. આખો કાચ સ્લાઇડર ખુલી જાય છે, તો ત્યાંથી પણ બહાર નીકળી શકાય છે. પણ એમ નહીં, એટલે તમે માનો કે આટલા સમયથી તમે રજૂઆત કરો છો, ઓક્ટોબર ને તમે ગણો તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી 4 મહિના જતા રહ્યા. તો જે લોકોના બુકિંગ તમે લોકોએ લીધા છે અને જે લોકોના બુકિંગ તમે લેવા માંગો છો, જેને હજી કોઈ ટ્રેનની વ્યવસ્થા નથી થઈ, જેને ગાડીમાં જઈ શકાય એવું નથી, જેના માટે બસ એ વિકલ્પ બને એમ છે, તો હજુ પણ તમે કોઈના બુકિંગ લીધા નથી. એ એપ્રિલ અને મે માં હરિદ્વાર જનારા એ ગુજરાતીઓનો મેળ પડશે કે નહીં મેળ પડે? તમને કોઈ હૈયાધારણ આપી રહ્યું છે કે નહીં ગુજરાતની સરકાર કે ભાઈ ચલો અમે મીડિયેટરશીપ કરીશું અને કંઈક વ્યવસ્થા કરીએ? રેલવે વિભાગ કે ભાઈ અમે લોકો કંઈકથી એ ટ્રેનને વધારે ફ્રીક્વન્સીમાં દોડાવીશું? તમને કોઈ રાજસ્થાનમાંથી તમને કોઈ એવી હૈયાધારણ આપતું હોય કે ચલો આ બધા માનકોમાં તમે ખરા ઉતરો છો તો હવે તમને બસ ચાલુ કરીશું? તો એપ્રિલ અને મે માં ગુજરાતમાંથી હરિદ્વાર જનારા એ ભક્ત વર્ગ માટે કોઈ સારી વાત અત્યાર સુધીમાં બની છે કે નહીં, કે એનો મેળ પડી જશે? જી સાહેબ, હા, અમે અત્યારે ગાડીઓનો દર મહિને ધંધો થાય કે ન થાય ટેક્સ ભરીએ છીએ, હા. અને ધંધો કરવા માટે જ ગાડીઓ રાખેલી છે. પણ આ રીતની જે અધિકારીઓની થોડી ઘણી કનડગત ને આવા બધા પ્રશ્નોના લીધે અમને જ મૂંઝવણ છે કે ગાડી બહાર મોકલવી કે ના મોકલવી. હા, દરેક ગાડીઓના ટેક્સ દર મહિને 44,000 રૂપિયા સ્લીપરનો મહિનાનો ટેક્સ છે. ઓકે. આ ટેક્સ ભરવા છતાં બી તમને 50 કિલોમીટરે કોઈ અધિકારીઓ હેરાન કરે અને જેમ તેમ કરીને Okay. પગે પડીને ગાડી જતી કરવા દેવી પડે, આવી બધી રિક્વેસ્ટ કરવી પડે છે. Okay. અને બીજું કે અમારી જે પ્રવાસની જે ગાડીઓ છે, સ્લીપર ગાડીઓ, હા, એ ગરીબ માણસો માટે અમે હેલો હા, સંભળાય છે તમારો અવાજ, બોલો. હાજી, કે જે 2x2 સ્લીપરમાં અમે જે પ્રવાસીઓને યાત્રા કરાવીએ છીએ એકદમ નજીવા ભાવમાં અમે જે Okay. યાત્રા કરાવી શકીએ છીએ એ લોકોને ટ્રેનમાં બી નથી થવાની. ઓકે. પણ આ જે અમારા પ્રશ્નો છે કે ગાડીઓને જે ગાડીવાળા ડ્રાઈવર સાથે અને બધા સાથે જે વર્તન થાય છે, એ રાતના 2 વાગે ડ્રાઈવરને ઉભો રાખીને ફોન કરે ત્યારે ઘણી વખત અમને બસવાળાને એવું અંદરથી દુઃખ થાય છે કે જાણે અમે કોઈ આતંકવાદી હોય. Fine. અને હાથે પગે જોડીને ગાડી ત્યાંથી જવા દેવા માટે રિક્વેસ્ટ કરવી પડે છે, ક્યાંક વહીવટ કરવા પડે છે, ઘણું બધું પ્રશ્નોનો સામનો કરવો પડે છે. અમે
બસો મોકલવા માટે તૈયાર છીએ, પણ અમારી આ બધી જે કનડગત છે એ બંધ થાય. એના માટે સરકાર કઈ ચાલો, રસ્તો કાઢે આ આ તો અમે યાત્રિકો માટે આ મુદ્દાને આપણે આજે એટલે ધ્યાન જ ચર્ચી રહ્યા છીએ. આ મુદ્દાને આપણે એટલે જ ચર્ચી રહ્યા છીએ કે ગુજરાતમાંથી આ વાત એ સરકારો સુધી પહોંચે, ગુજરાત સરકાર સુધી પહોંચે, રાજસ્થાન સરકાર સુધી પહોંચે, રેલવે વિભાગ સુધી પહોંચે. હું આવું ઘનશ્યામસિંહ તમારી પાસે. રોકડિયા બાપુ, એક તો મારે સમજવું છે કે મેં મોટે ભાગે એવું જોયું છે કે આ જે સંઘો ઉપાડે તો સંઘમાં જે આયોજકો હોય એ પાછળ એક મોટી ગાડી લઈને જતા હોય અને આજુબાજુ એ બસની આગળ પાછળ અથવા એ રેલવે જે સમય અહીંથી ઉપડે ને ત્યાં હરિદ્વાર પહોંચે એ સમયમાં એ ટૂરના આયોજકો, એ સંઘના આયોજકો એ હરિદ્વાર પહોંચી જતા હોય છે. તો મને એવું લાગે છે કે આ વખતે જો આ ઘનશ્યામસિંહ કહે છે એ અને મેઘજીભાઈ કહે છે એ ધોરણે રાજસ્થાનની સરકાર નહીં માની તો તમારા જેવા કથાવાચકો, ટૂર આયોજકો એ જ ગાડીઓ લઈને પહોંચશે, સામે મંડપમાં કોઈ નહીં હોય. એટલે અત્યારની શું માથાકૂટ છે, મૂંઝવણ છે? રોકડિયા બાપુ. એમાં એવું છે જી. કે અત્યારે વર્તમાનની અંદર એવી પરિસ્થિતિ છે કે હવે અમારે ટિકિટ લેવી કે ન લેવી. હા બીજી વાત એ છે કે આપણે કસ્ટમરને તૈયાર કરવા કે ન કરવા. હા સમય અત્યારે ખૂબ વિકટ છે. બધાને ખબર છે કે રાજસ્થાનની પરિસ્થિતિ એવી છે. બીજે નંબરમાં ગુજરાતની અંદરથી ખાલી અમદાવાદથી ડેલી વાળી એક ટ્રેન છે, હા. પછી ક્યાંય રાજકોટથી પણ નથી, પણ ભાવનગરથી નથી, પણ હા. સૌરાષ્ટ્રમાંથી ક્યાંય એવી કોઈ ડેલી ટ્રેન છે નહીં. હા. તો અમારે ટિકિટો ક્યાં લેવા જવી? હા ચલો, એક ટ્રેનની અંદરથી અમારે કદાચ 300 કસ્ટમર આપણે તૈયાર કર્યા છે, તો 300 કસ્ટમરને કઈ રીતે લઈ જવા? તો આપણે કન્ફર્મ ટિકિટ તો મળતી નથી. તો એને લઈ જવા માટે વિકલ્પ એવો હોય છે કે ભાઈ ચલો ભાઈ આપણે બસ કરી લઈએ, હા 2 બસ લઈ લઈએ, બાકીના ટ્રેનમાં લઈ જઈએ, એવી વ્યવસ્થા કરીએ. તો બસની પરિસ્થિતિ અત્યારના સંજોગ પ્રમાણે આ છે, તો હવે બસ પણ ન થાય. તો વિશેષ અમારે કઈ રીતે? હું તો સરકારને વિનંતી કરું છું કે ગમે એમ કરીને આ જે આપણો મસલો છે એને હલ કરે અને સાથે સાથે રાજકોટથી ડેલી ટ્રેન ચાલુ કરે અને ભાવનગરથી પણ ડેલી ટ્રેન ચાલુ કરે. તો સૌરાષ્ટ્રનો જે અડધો પટ્ટો અમારો છે ને એ આખો આ બાજુનો ગોહિલવાડ અને આ બાજુનું અમારું કાઠિયાવાડ આખું એ બધું જ વ્યવસ્થિત રીતે હરિદ્વાર કે એમને જ્યાં ક્યાંય જવું હોય તો જઈ શકે એવી વ્યવસ્થા ગવર્મેન્ટ અને સરકાર પાસે આપણે માંગીએ છીએ. બાપુ, તમે દર મહિને 3-4 સંઘોને ઉપાડો છો, તો મને એક સવાલ એ પણ થાય છે કે તમે જે પેલી સ્પેશિયલ ટ્રેન તમે એક એની કોઈક એક કાર્યવાહી હોય છે, તમે રેલવે વિભાગને કહો તો એક આખી ટ્રેન ફાળવતા હોય છે. એવું શક્ય ના બને કે આ સમય દરમિયાન તમે આખી ટ્રેન જ બુક કરી લો? 4-5-6 સંઘોના લોકો હોય, એકમાં 250-250 લોકો હોય, એક ડબ્બામાં 60-65 લોકો આવતા હોય છે, તો 4-5 સંઘના અથવા ટૂર આયોજક ભેગા થાય તો આખી ટ્રેન ના થાય? એ થાય, પણ એનું એટલું બધું કોસ્ટલી ભાડું પડે છે કે પહેલા તો આપણે એમાં ટ્રેનના પૈસા જ ભરવા પડે સૌ પ્રથમ પહેલા. હવે આપણી પાસે કસ્ટમરના પૈસા પૂરા ન આવ્યા હોય ને આપણે પહેલા સીધા ડાયરેક્ટલી ગવર્મેન્ટને પૈસા ભરવાના છે. ટ્રેનનો ડબ્બો જયારે આપણે બુક કરવો હોય આખો, તો કમસે કમ 25 લાખ 10 લાખ રૂપિયા પહેલા એડવાન્સ ભરવા પડતા હોય છે, પછી આપણો ડબ્બો બુક થાય. હવે કસ્ટમર ન થાય તો આપણે ડબ્બો આપણને માથે પડે. ઓકે, તો એવું ના થાય કે એડવાન્સમાં પૈસા લઈ લો અને ટ્રેન બુક કરી દો તમે? એડવાન્સમાં પૈસા પૂરેપૂરા ન આપે ને, 50% પૈસા આપણને આપે કદાચ. ચલો હાલો આપણે કદાચ 10,000 રૂપિયા ટિકિટ રાખી હોય તો 10,000 ની અંદર 5,000 રૂપિયા આપે, તો આપણે સામે પૈસા ભરવાના થાય 10 લાખ થી 15 લાખ રૂપિયા ભરવાના થતા હોય છે. રેલવેના નિયમો બહુ ડેન્જર છે. મેં એ બી તપાસ કરેલી છે કે મારે લઈ જવા માટે ચલો એમને એક કામ કરીએ કે આપણે ડબ્બો કરી લઈએ, 72 સીટનો એક ડબ્બો આવે તો 4 ડબ્બા કરી લઈએ તો આપણે કદાચ 200-250 માણસો લઈ જઈ શકીએ. એ રીતની વ્યવસ્થા થાય. પણ એમાં બહુ ઠેઠ બોમ્બે જવું પડે અને બોમ્બે થી બધું બુક કરવું પડે, આ બધા બહુ પરિસ્થિતિ વાળા કામ કરતા. અને આપને ખબર છે કે ગવર્મેન્ટના ઓફિસરો જે છે એ દિલથી કામ નથી કરતા. ઓકે, કોઈ પણ હોય, કોઈ પણ દિલથી કામ નથી કરતા. સરકાર ત્યાં તો પૈસાથી જ વહીવટ થશે, બાકી કઈ વહીવટ થશે નહીં. ફાઇન, ચાલો ઘનશ્યામસિંહ, આ પરિસ્થિતિ છે એટલા માટે જે સ્ટુડ આ સમજી ગયો હું. ઘનશ્યામસિંહ, સ્ટુડ તમારે ધારકો છે ને એટલા માટે આ સવાલના જવાબમાં કંઈ કહેવું હોય તો રાખે છે. ફાઇન. ઘનશ્યામસિંહ, તમારે કંઈક કહેવું હતું? ગુજરાતની અંદર એટલી બધી સ્લીપરો છે હા. કે દરેક યાત્રિકોને એકદમ સસ્તા ભાવમાં યાત્રા કરાવી શકે છે. ઓકે. પણ જે આ સરકારી નિયમ પ્રમાણે જે 2026 પહેલા પાસ થયેલી ગાડીઓને જો ચાલુ રાખવામાં આવે જી,
2026 પહેલા જે સમજી પાસ ગયો. થયેલી ગાડી છે એને સેફટીના માનકોનું પાલન કરીને ચાલુ રાખવાની વાત છે. ઓકે. જે કઈ ફેરફાર છે એ કરી અને ચાલુ રાખવામાં આવે તો ગુજરાતના દરેક યાત્રી વર્ષોથી આ બધી યાત્રાઓનો એકદમ ઓછા ભાવે લાભ લઈ શકતા હતા, એ હજી પણ લઈ શકશે, કોઈ જ પ્રોબ્લેમ નહીં ઓકે, આવે fine. અને પોતાના સમજી સમયે ગયો. જઈ શકશે. એટલે એની સગવડતા અને સચવાઈ એક જશે. જે આ હા, હું આવું એક- ઘનશ્યામસિંહ એક આવું બીજો તમારી પ્રશ્ન- પાસે હું આવું ઘનશ્યામસિંહ આવું અનિલભાઈ તો એક હું એ પણ સમજવા માંગુ છું. આ મેં મારા અનુભવની વાત કરી કે તમે દિલ્હી જાઓ તો તમે આજુબાજુમાં મોટા ભાગના રાજકોટના પેસેન્જર જ તમારા સહયાત્રી હોય. તમે પૂછો કે ક્યાં જવું છે તો કહેશે કે ચારધામ જવું છે કે હરિદ્વાર જવું છે. એને દિલ્હી નથી જવું પણ એને હરિદ્વાર અને ચારધામ જવું છે, પણ કનેક્ટિંગ ત્યાંથી કંઈક વસ્તુ લેશે, એ રેલવે લેશે કે પછી દિલ્હીથી એને કોઈ બસ બુક કરી હશે કે કોઈ પેલી 17 સીટો વાળી કોઈ આવે છે ગાડી, એ બુક કરી હશે ને કાં તો 4-5 લોકો હશે તો કેબ બુક કરી હશે. તો આટલા બધા નેતાઓ થઈ ગયા, જોરદાર માઇક તોડ નેતાઓ છે, જબરજસ્ત ભાષણો કરે, ક્યારેક એવા બિચારા નાના માણસોને પડકારી દે, અને તમે લોકો એક નેતા પાસે એક કામ ન કરાવી શકે કે સરકાર તમને ડેલી એક ટ્રેન આપી શકે? સાહેબ, આપની વાત તો સાચી છે. હવે અમારા નેતાનું જ શરૂઆતના ઇન્ટરવ્યુમાં કીધું કે ભાઈ એ લોકો હવે થાકી ગયા છે રેલવે પ્રશાસનથી. ઓકે. તો આમાં હવે શું કરવું? કારણ કે સૌરાષ્ટ્ર છે એમાં રાજકોટ સૌરાષ્ટ્રનું ગેટવે છે. હા, 7 જિલ્લામાંથી અહીંથી જે ટ્રેન પસાર થાય છે 565 ઉત્તરાંચલ એક્સપ્રેસ 2000 સાહેબ આપી હતી. 26 વર્ષ થયા એક જ ટ્રેન છે, ઓહ. વધીને એમાં 1000 પેસેન્જર આવે વીકલી એક. અને આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની ઓછામાં ઓછી જેને કહેવાય ને કે રોજની 2 ટ્રેન ભરાય એટલું પેસેન્જર મળી રહે એવું છે. તો રાજકોટમાંથી એટલે કે સૌરાષ્ટ્રમાંથી આપણે જે ઓખા દેહરાદૂન ચાલે છે એને ડેઇલી કરે. રાજકોટથી ગુરુવારે જે રાજકોટ દિલ્હી ઉપડે છે 19213 એને હરિદ્વાર સુધી એક્સટેન્ડ કરે તો બહુ સરળતા થાય એવું છે. એ ન કરે તો જે દિલ્હી સરાય રોહિલા ઉભી રહી છે એના બદલે જો જૂની દિલ્હી સુધી એને એક્સટેન્ડ કરે તો ત્યાંથી કનેક્ટિવિટી ટ્રેન છે એ થાય. પોરબંદરથી જે અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે એને જૂની દિલ્હી સુધી એક્સટેન્ડ કરે તો પણ ત્યાંથી મસૂરી એક્સપ્રેસનું કનેક્શન મળે એવું છે. એટલે રેલવે પ્રશાસન જો ધારે તો સૌરાષ્ટ્રનો જે આ રેલ પ્રશ્ન છે હરિદ્વારનો બહુ ઇઝીલી પતી શકે એમ છે. પણ કંઈક પ્રશાસન કે તો ખબર પડે સાહેબ, આમાં કઈ જવાબ જ નથી આપતી અને પ્રજા પીસાઈ રહી છે. અનિલભાઈ, તમે માનો કે આટલા બધા તમે વિકલ્પો કીધા કે હરિના દ્વારે કોઈને જવું હોય તો તાળું નથી, રેલવે આટલું કરે તો થઈ શકે, તો આ બધી રજૂઆતો તમે લોકલ ડીઆરએમ ને તમે કરી હશે, કંઈક એના રેલવે મંત્રીને કરી હશે. રાજકોટમાંથી હું એ જાણી ગયો કે તમે લોકો આંદોલન ચલાવો છો કે રોજની એક હરિદ્વારની ટ્રેન આપો, તો સ્વાભાવિક છે કે તમે આટલા બધા વર્ષોમાં ઘણી બધી રજૂઆતો કરી હશે. તો એને મુશ્કેલી શું આવે છે? શું કે છે એવું કે સાવ સાચી વાત છે. નહીં થઈ શકે એમ? એવું શું કારણ છે? ને એટલે મુશ્કેલીમાં સાહેબ એ લોકો કંઈક બોલે તો ખબર પડે કે શું તકલીફ પડે છે. કઈ જવાબ જ નથી આપતા કે ઠીક હે દેખેંગે. આના પહેલા એવું કહેતા હતા કે ભાઈ સૌરાષ્ટ્રનો વિરમગામથી સિંગલ ટ્રેક જ છે એટલે ઓવરલોડ છે, ડબલ ટ્રેક થઈ જાય પછી કંઈક વિચારશું. હવે રાજકોટ સુધી ડબલ ટ્રેક થઈ ગયો, ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું, એને 2 વર્ષ થયા પણ હજુ સુધી પ્રશ્ન તો એનો લટકતો જ છે સાહેબ. ફાઇન, ચલો. આપણી સાથે મદન યાદવ છે, એ પોતે રાજસ્થાનના કોન્ટ્રાક્ટ કેરીજ બસ એસોસિએશન એટલે કે ખાનગી જે બસો છે એના एसोसिएशन उपाध्यक्ष है। मदन जी, ये बताइए कि ये गुजरात के नेता, गुजरात के ये टूर ऑपरेटर, ये रोकड़िया बापू जैसे जितने भी संघ आयोजक है या कथावाचक है, वो क्या करे तो राजस्थान सरकार मान जाए और ये जो बड़ी मुश्किल गुजरात के लोगों के लिए है, अप्रैल और मई के लिए जिनको हरिद्वार जाना है, जो राजस्थान से होकर बसें जाती है, तो उसके लिए ये सब लोग क्या करे तो राजस्थान सरकार मानेगी। आप लोगों ने भी बहुत चक्का जाम किया, विरोध किया, आंदोलन किए, पर फिर भी ये मसला हल नहीं हो पाया। मैंने ये भी पढ़ा कि आपकी भी 7 से 10,000 12,000 बसें हैं जो इन्हीं सब कारणों की वजह से वहां बंद पड़ी हुई है, और वहां भी बहुत एक आंदोलन तेज है। राजस्थान विधानसभा में विधायक भी है, वो भी इन सब चीजों को उठा रहे हैं, सरकार को बता रहे हैं, पर क्यों सरकार मान नहीं रही है? ये गुजरात का भी बड़ा मसला हो चुका है। मदन जी, देखिए, मैं आपको बताऊं सर, सरकार इस परिवहन के धंधे के पीछे पड़ी हुई है बहुत तेजी से।
बड़ी कंपनियों को देश में लाया जा रहा है, इलेक्ट्रिक व्हीकल्स को लाया जा रहा है, जिसमें बड़ी देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी जो गुजरात से आते हैं, लोकल फॉर वोकल की बात करते हैं। वो उनके एक मंत्री नितिन गडकरी जी बोलते हैं कि हथौड़ा छाप मिस्त्री, हथौड़ा छाप मिस्त्रियों को मैं बंद कर दूंगा। बिल्कुल भी जो कारखाने हैं राजस्थान में और गुजरात में बस बॉडी के हिंदुस्तान में सबसे ज्यादा है। आओ। और जो छोटे छोटे रोजगार से हाँ बोलिए, आपकी बात रोजगार से खत्म लोग करिए। जुड़े हुए हैं यहाँ पे। हाँ ठीक है, मैं आपको बताना चाह रहा हूँ, ये समस्या जो पैदा हुई है ये सरकार के द्वारा पैदा की गई समस्या है। ये जो बस बॉडी कोड 119 2016 के अंदर आया था, उसके बाद लगातार परिवहन निरीक्षकों ने, परिवहन विभाग ने हमारी गाड़ियों को रजिस्टर्ड करते रहे। अगर ये नॉर्म्स के विरुद्ध हमारी गाड़ियां थी तो परिवहन निरीक्षक और परिवहन विभाग तो ऐसा भी मदन जी, ऐसा भी हुआ हो ना कि आपने रजिस्टर्ड करवा दिया और उसके बाद मॉडिफाइड करवा लिया, और अभी आरटीओ बोल रहा है कि आप कायदा कानून का पालन नहीं कर रहे हो, ऐसा भी हो सकता है ना? सर, मॉडिफाई का एक सबसे बड़ा आपको मैं सुझाव बताना चाहूंगा। सरल सा सुझाव, हमारी गाड़ी हर साल फिटनेस कराती है, फिटनेस पास होती है गाड़ी की। अगर हम मॉडिफाई कराएंगे तो फिटनेस नहीं होगी हमारी गाड़ी की। देश में ऑटोमेटिक फिटनेस सेंटर है आजकल, तो उसकी गाड़ी की जांच तो फिटनेस सेंटर करता है ना। वैलिड मुद्दा। और रही दूसरी बात, गुजरात के यात्रियों के लिए हमने हर बार संघर्ष किया है। मेरे आपने बाइट्स भी देखे होंगे, क्योंकि देश में जो यात्री चलते हैं, यात्रा राजस्थान से भी जाती है, 4 धाम से, अपने घर परिवार के लोग भी जाते हैं, बुजुर्ग, महिला, बच्चे, सभी सिलेंडर, हलवाई सब साथ में लेके जाते हैं अपना सामान जी। और सरकार क्या हठधर्मिता पे आई हुई। एक घटना एक बस की हुई है सर। मैं आपके कार के उदाहरण बताना चाहता हूँ। पूरे देश के अंदर 2 साल के अंदर लगभग 24,000 तो ईवी गाड़ियां जल चुकी है, कारें, और लगभग करीबन 30,000 दूसरी कारें जल चुकी है, जिसमें 4 गेट होते हैं। उनमें आग लगने के बाद भी 4 गेटों से लोग बाहर नहीं निकल पा रहे हैं सर। ट्रू। बस में तो हर गेट, हर तरफ से गेट है सर। और आपको एक चीज बता देता हूं मैं, जो जैसलमेर में जो हादसा हुआ उसको बहुत गलत तरीके से मीडिया ने और सरकार ने जो उसको बनाया बस वालों के खिलाफ और एक आतंकवादी की तरह हमें बना दिया, वो बहुत गलत तरीके से हमें पेश किया गया है। जैसलमेर हादसा जो हुआ, बस बॉडी कोड के नॉर्म्स के अनुसार उसका मेन गेट बना हुआ था, जो प्रेशर गेट होता है, हाइड्रोलिक गेट होता है, जिसके पाइप आग लगने की वजह से जल चुके थे, वो खुल नहीं पाया सर। और पैसेंजर उसको खोल नहीं पाए धक्का मार के या किसी भी तरीके से, क्योंकि वो अटक गया। आपने देखा होगा तो हाइड्रोलिक गेट होता है जिसमें 28 लोगों की मौत उसके बाद में जो गाड़ी जली। ओके जी सर, ठीक है, मैं आता हूँ फिर से। हैदराबाद में जो हाँ, मैं आपके पास फिर से आता हूँ। बात तो वही है कि बसें जली है तो आरटीओ जो भी कर रहा है, सरकार जो भी कर रही है, मुझे लगता है कि उसका एक हल ढूंढना चाहिए। आफ्टर ऑल लोगों की जिंदगी का सवाल है, जीवन का सवाल है। फाइन, किशन सिंह, तो એક મુદ્દો તો એ છે કે ભાઈ ચલો બસોમાં આટલી બધી માથાકૂટો થઈ, અત્યાર સુધીમાં તમારા સુધી કોઈ વાત નહીં આવી હોય, પક્ષને, પાર્ટીને, સંગઠનને કે સરકારને કોઈએ નહીં કીધું હોય, પણ એક મુદ્દો તો છે, તમને નીચેથી લોકોની એ સમસ્યાઓની ખબર તો પડતી હશે કે આટલા બધા ગુજરાતના લોકો એ વાતે પીડાઈ રહ્યા છે કે ભાઈ જાવું છે હરિદ્વાર, એપ્રિલ અને મે મહિનામાં આટલી બધી કથાઓ થવાની છે, ગુજરાતમાં તો થાય જ છે, પણ હજારો કથાવાચકો એ અહીંથી જાય છે ને લાખો ભક્તો એ ગુજરાતથી હરિદ્વાર જાય છે, તો નીચેથી તમને કોઈ સેન્સ ના આવી કે આટલા બધા લોકો ગુજરાતમાં પીડાઈ રહ્યા છે, એનું કંઈક સમાધાન કરવું જોઈએ? ગુજરાતની સરકાર રાજસ્થાનની સરકાર જોડે વાત કરે તો હું નથી માનતો કે એવડો બધો મોટો મુદ્દો છે. ભાઈ એક ડ્રાઈવ શરૂ કરે કે ભાઈ લાવો બધી બસો જયપુર કે ઉદયપુર જ્યાં કે ત્યાં, અમે તપાસ કરશું, જે બસ રહી એને માનકમાં ખરી ઉતરશે એને કાલથી અમે પસાર થવા દઈશું અને 1 લાખ રૂપિયાનો દંડ નહીં કરીએ. આવડી કેવડી મોટી ડીલ છે. હેમંતભાઈ, ગુડ ઇવનિંગ, શુભ સંધ્યા. સૌપ્રથમ તો એક ક્લિયર કરી દઉં કે હરિના દ્વારે તાળું નથી, પણ નિર્દોષ લોકો, નિર્દોષ યાત્રાળુઓ, નિર્દોષ પ્રવાસીઓ હરિના દ્વારે પહોંચી ના જાય એના માટે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રેમચંદ બેરવાજી અને આપણા ઉપમુખ્યમંત્રી અને યુવા મંત્રી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી, આમની આગળ બંને પ્રદેશોના ટ્રાન્સપોર્ટરોએ રજૂઆતો કરી છે, કાર્યવાહી થઈ રહી છે. પણ રોડ સેફટીના નામે, ટ્રાન્સપરન્સીના નામે અમે કોઈ પણ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. રોડ સેફટી અને યાત્રાળુઓની સેફટી અમારી પ્રાથમિકતા છે. હવે વાત કરું ટ્રાન્સપોર્ટરોની, યાત્રાળુઓની, ડ્રાઈવરોની, અમે એમની વિરુદ્ધ નથી, અમે એમની સાથે છીએ, અમે યાત્રાળુઓની સાથે છીએ, અમે જે પણ પ્રવાસીઓ છે એની સાથે છીએ. પણ જે રીતે દેશ વિકસિત થયો છે, જે રીતે રોડ રસ્તાઓ પહોળા બન્યા છે, સુદૃઢ બન્યા છે,
જે સ્પીડિંગ ગાડીઓ કરી રહી છે, જે એમની હેડલાઇટો છે, જે એક્ઝિટ ડોર છે, અને જે વાત કરતા હતા મેઘજીભાઈ બોડી કોડ 119 અને 153, આપણે 119, 1153 બોડી કોડ બનાવ્યો, આરટીઓ એમની સત્તાઓનો ઉપયોગ કર્યો, સરકારે ગાઈડલાઈન જાહેર કરી, આપણો જે વ્હીકલ એક્ટ 1988 છે એ પ્રમાણેના નોર્મ્સ અમલમાં આવ્યા. પણ હું માનું છું ત્યાં સુધી, અને એક નાગરિક તરીકે આ વાત માનું છું, પાર્ટીના પ્રવક્તા તરીકે કે પાર્ટીના અહીંયા ઉભા રહીને પાર્ટીની ફેવરમાં વાત નથી કરતો, પણ એક નાગરિક તરીકે કે સૌથી વધારે અગત્યની વાત જો હોય તો આ તમામ બોડીઓ જેમણે રૂલ્સ બનાવ્યા, જેમણે ફોલો કરવાના છે, અને બોડી વર્કશોપ્સ જેમણે બનાવવાની છે, આના પછી જે ફાઇનલ સર્ટિફિકેશન આવે છે એ ફાઇનલ સર્ટિફિકેશન અને રોડ ઉપર બસ જ્યારે ખરેખર ઉતરે છે એ વચ્ચે જે એક ફાઇનલ સર્ટિફિકેટ હોવું જોઈએ, અને એની ઉપર એક ફાઇનલ ઓથોરિટી, જવાબદાર ઓથોરિટી સહી હોય, એ સંકલનનો મને લાગે છે કે ત્યાં ક્યાંક અભાવ છે. રહી વાત ગુજરાતના ટ્રાન્સપોર્ટરો, ગુજરાતની બસો, રાજસ્થાનના ટ્રાન્સપોર્ટરો, રાજસ્થાનની બસો અને રાજસ્થાનમાં પડતી મુશ્કેલીઓની, તો એ મુશ્કેલીઓ ચોક્કસપણે અમે ગુજરાત સરકારના, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે અને લોકોના પ્રતિનિધિ તરીકે અને લોકો તરીકે, એક નાગરિક તરીકે ચોક્કસપણે સરકાર સુધી આ વાત પહોંચાડીશું, એમની સાથે ઉભા રહીશું. આ એક સુમેળભર્યા વાતાવરણમાં ડ્રાઈવર સેફટી, પેસેન્જર સેફટી, રોડ સેફટી, ટ્રાન્સપરન્સી, ટેક્સ ઇન્વેઝન ના થાય, ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટનો દુરુપયોગ ના થાય, આ બધી જ વાતોની સાથે બેસી અને આનો નિવેડો આવે એવી અમે પણ આશા રાખીએ છીએ, અને બને એટલું જલ્દી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે બંને રાજ્ય સરકારો રેડી છે. હવે મેઘજીભાઈની એક બીજી વાત, જે આપણે ટ્રેનની વાત કરતા હતા, એ આખો વિષય અલગ થાય છે, પણ આપણે ત્યાં જે ટ્રેક ટ્રાન્ઝિટ રેશિયો છે, એ ટ્રેક ટ્રાન્ઝિટ રેશિયો આખા દેશમાં વહન કરવું અને પર્ટિક્યુલર પ્રદેશમાંથી પર્ટિક્યુલર પ્રદેશમાં જવું એ બહુ લાંબી વિધિ માંગતો સમય છે. એટલે એના માટે પણ રાજ્ય અને કેન્દ્ર સરકારો કામ કરી રહી છે. મેક્સિમમ પ્રવાસીઓ રોડનો અને ઇલેક્ટ્રિક બસોનો ઉપયોગ કરે એ માટે પણ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. એટલે આમાં આ વાતને પોલિટિસાઇઝ નહીં કરતા, પ્રેક્ટિકલ સેફટીનો જે ઇસ્યુ છે, ટેક્સ ઇન્વેઝનનો જે ઇસ્યુ છે, અને જે બોડીફાઈડ બસો થાય છે એ પછી એમની હેડલાઇટો હોય, સીટ્સ હોય, સેફટીનો મુદ્દો છે. આ મહત્વના મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. કિશનસિંહ, મૂળ તો એક મુદ્દો તમે રાજ્યસભાના સાંસદને સાંભળ્યા હશે, એણે એવું કીધું કે ભાઈ પહેલા ગુજરાતથી ચૂંટાયેલા સાંસદ હતા અને રેલ રાજ્યમંત્રી હતા, એણે કીધું કે ભાઈ તમારો આ હરિદ્વારનો મામલો અમે સોર્ટ આઉટ કરી નાખશું, ટ્રેન ન મળી, એની ટર્મ પૂરી થઈ ગઈ, 2 વર્ષ પૂરા થઈ ગયા. સાંસદ એવું કહી રહ્યા છે કે હવે તો જનતા અમને કહી રહી છે કે તમારું સરકારમાં કોઈ સાંભળતું નથી. અશ્વિની વૈષ્ણવને કીધા પછી તમે આજ મારા મંચ ઉપર બહુ બધા સમય પછી આવ્યા, મને એવું લાગે છે કે તમે બધું બહુ રોડ સેફટી અને ટેક્સ ઇન્વેઝન વિશે જાણીને લખીને આવ્યા છો, પણ તમે એવું કહો છો કે પોલિટિકલ નથી કરો. ભાઈ એ તો કે પોલિટિકલ મુદ્દો છે, લોકો એવું કહે છે કે નથી સાંભળતી. નોટ અ પોલિટિકલ, સરકાર પ્રોએક્ટિવલી કામ કરી રહી છે, અને એટલા માટે જ હવે રોડ સેફટી એ અમારું અગત્યનું પરિમાણ ગુજરાત કે રાજસ્થાન દેશમાં બની રહેવાનું કે આમાં જોરદાર પ્રોએક્ટિવલી કામ થઈ રહ્યું છે. અહીંયા બેઠા બેઠા તો ઓટોમેટિક તો હું હરિદ્વાર નહીં પહોંચી જાઉં. ટ્રેન માટે તથાસ્તુ કહેવાનું નથી. ઘનશ્યામસિંહની પણ આપણે વાત સાંભળી, બાપુની પણ વાત સાંભળી, તથાસ્તુ નહીં, પણ કોઈ યાદવજી તો ખરા કોનું ઉપજ છે, એટલા બધાનું ઉપજે છે. આ સંયુક્ત આ માત્ર ને માત્ર પીપીપી ધોરણે એકલી સરકારની પણ જવાબદારી નથી બનતી, એકલી યાત્રાળુઓની પણ જવાબદારી નથી બનતી, ટ્રાન્સપોર્ટરોની બધાએ સાથે મળી અને આ વિષય પર કામ કરવું પડશે. આપણી પ્રાયોરિટી નહીં, આપણી પ્રાયોરિટી યાત્રાધામને તાળું કરતા આપણે યાત્રાળુઓ હરિદ્વાર દ્વારા ના પહોંચી જાય એની ચિંતા કરવી પડશે. અનિલભાઈ કહે છે કે 26 વર્ષ થયા એમને આ ટ્રેન નથી મળતી, એટલે 2000ની વાત કરી, અને ડોક્ટર વલ્લભ કથિરિયા એ વખતે મિનિસ્ટર હતા, આરોગ્ય મંત્રી હતા સરકારમાં, અને એ પછી મને લાગે 4 કિરણ પટેલ, હરિજન, કુંવરજી બાવળિયા એવા ને એવા 4 સાંસદ સભ્યો એ રાજકોટથી લોકસભામાંથી બદલાઈ ગયા, પણ એમનો બિચારાનો કોઈનો મેળ ન પડ્યો કે એ ટ્રેન કરાવી શકે. અનિલભાઈ જેવા લોકોને આ નિવૃત્તિ પછી આંદોલનો ચલાવવા પડે. ફાઇન, ચલો મदन जी एक बात ये है कि फाइन, હું આવું घनश्याम से આવું તમારી પાસે. मदन जी ये पूरे मसले में एक बात ये भी है कि जो जयपुर में जो बस में आग लगी थी, मैंने पढ़ा 3 लोगों की मौत हुई थी जो उसमें पैसेंजर थे. मैंने ये पढ़ा कि उस पर स्पीडिंग और ज्यादा सामान लादने का 41 मेमोज थे उस बस पर, जो बस में आग जनी हुई. स्पीडिंग के 41 मेमो यानी 41 मेमो थे, और फिर भी वो बस घूम रही थी.
यानी उसने ऊपर 10 सिलेंडर चढ़ाए थे, 6 बाइक्स चढ़ाई थी और सामान ज्यादा चढ़ाया था, तो आरटीओ करेगा क्या? रोकेगा नहीं, उसको दंड नहीं करेगा, उसको नियम और कायदा कानून दिखाएगा नहीं, तो क्या करेगा आरटीओ? तो सरकार का मतलब ही नहीं रहा इसमें। तो टूर ऑपरेटर भी कुछ करेंगे कि नहीं करेंगे लोगों की सेफ्टी के लिए? सर मैं आपको बता दूं, उत्तर प्रदेश में जो हाईवे बनेज है, हाँ। उनपे हर बस के आपको इतने चालान मिलेंगे स्पीड के, हाँ। क्योंकि उसमें जो स्पीड लिमिट बना रही है 40 की स्पीड उस पर कर रखी है सर। हाँ। फिर एक्सप्रेस हाईवे बनाने का सरकार का मतलब क्या हुआ? मुझे ये समझ में नहीं आया। जब 40 की स्पीड पे गाड़ी चलनी है ओके, ये और भी उन valid कैमरों को point खाली है। मैं यही कहना हूँ, ये राजस्व इकट्ठा करने का एक जरिया है। जो 1-1 लाख का चालान बनाने से क्या बस सही हो जाएगी? सर मैं आपसे पूछना चाह रहा हूँ, वो बस सही हो जाएगी? और मैं इनसे पूछना चाहता हूँ सरकार के प्रतिनिधियों से, आप हमें ये बताइए, बस बॉडी कोड मानक आपने बना दिए, इन मानकों के अनुसार देश में कितने बस बॉडी बिल्डर बॉडियां बना रहे हैं? हमें उन कारखानों की लिस्ट अभी आपके चैनल के माध्यम से बताए। सर पूरे देश के अंदर 10 से ऊपर बॉडी बिल्डर नहीं है इन मानकों को जो पूरा करते हैं। इनके पास सामान नहीं है, इनके पास व्यवस्था नहीं है और लागू कर देते हैं। दैट इज द प्रॉब्लम यादव जी, वही तो बात है। हम भी वही बात कह रहे हैं जो आप बात कह रहे हो। वही तो इंफ्रास्ट्रक्चर खड़ा करने की बात है। अभी तक जो चलता है कोई प्रैक्टिकल रस्तो है कि नहीं देश में? तैयार करिए ना पहले। हाँ, कर ही रहे हैं, समय दीजिए सर हमें। कर ही रहे। आप लोग जो इलीगल कैरियर डाल रहे हो, प्रवासियों को बस में ठास के भर रहे हो, रोड सेफ्टी नियमों का पालन नहीं हो रहा है, और फिर सरकारों के ऊपर जाना ठीक नहीं है। ये बात सरकारों की है ही नहीं यादव जी। सर मैं बता કેટલાક મુદ્દાઓ તમારે પણ કિશનસિંહ લખવાની જરૂર છે. ફાઇન. રાજસ્થાનમાં તમારી સરકાર, ઉત્તર પ્રદેશમાં તમારી સરકાર એવું કહે છે કે હાઈવે તમે 12 લેનના બનાવી દીધા, એક બાજુ 6 ને બીજી બાજુ 6, 40 ની તમે સ્પીડ રાખી. કોણ 40 ની સ્પીડે બસ ચલાવે? તમે એને મેમો આપો. डिस्कशन का मुद्दा है, वो हो सकता है, वो इम्प्रूव हो सकता है। मैं आपको नोटिफिकेशन दे दूं सर। चलो મને પણ મોકલ, मुझे भी भेजना, मैं इनको भेज दूंगा। डेफिनेटली वो डिस्कशन का मुद्दा है। चलो फाइन, वो इंक्रीज हो सकती है। ओके सर, मैं आता हूँ, मदन जी आता हूँ आपके पास. हाँ, ઘનશ્યામ સિંહ તમારે કંઈક કેવું હતું? ઘનશ્યામ સિંહ, મારી એક જ રજૂઆત છે કે આટલા બધા મુસાફરો રજડે છે, વર્ષોથી ચાલતી ગાડીઓ છે, અને કોઈ એક કે બે ગાડીઓમાં આવા બનાવ બન્યા હોય તો એના લીધે આ લાખો ગાડીઓ માલિક છે ભારતના, આ બધાને દંડ ના થવો જોઈએ. 2 કે 4 ગાડીને કોઈ એવા ઇસ્યુ બની શકે છે કે જે લોકો સેફટી માનકોનું પાલન ના કરેલું હોય, પણ 2026 પહેલાની જે ગાડીઓ છે એને સેફટી માનકોની જે કઈ ફેરફાર કરવાના છે એ કરીને માન્ય કરવામાં આવે તો બધી ગાડીઓ રોડ પર. એકથી શરૂઆત કરું છું. ફટફટ વાત કરો, કોઈ ટેકનિકલ મુદ્દો નહીં. શું થાય તો આ સમસ્યાનો ઉકેલ આવે? કારણ કે ટ્રેન નથી, પ્લેન પરવડે એમ નથી. મૂળ તો હજારોની સંખ્યામાં બસ જ એકમાત્ર વિકલ્પ બને એમ છે. બોલો 30 સેકન્ડ. 1/9/25 થી જે નવા નિયમો તાત્કાલિક રજૂ કરવામાં આવ્યા છે એને થોડો સમય ફાળવીને લોકોને જો એનો સમય અને એ નિયમ રાજસ્થાન સરકારના, રાજસ્થાન નહીં, કેન્દ્ર આખા દેશમાં 153 જે લાગ્યો એ નિયમો સાથે કોઈને વિરોધ નથી. સરકારના નિયમો, કારણ કે પેસેન્જરની સેફટી મસ્ટ ઇમ્પોર્ટ છે. તો પછી એવું થતું હશે ને કે કેન્દ્ર સરકારના નિયમ હોય, ગુજરાતમાંથી બસ નીકળી, રાજસ્થાનમાંથી માનો કોઈ સંજોગોમાં પસાર પણ થઈ ગઈ તો દિલ્હી કે ઉત્તર પ્રદેશમાં ક્યાંક રોકી લે. હા, એ રોકે તો હવે એ બધી જગ્યાએ ઉત્તરાખંડમાં રોકી શકે ભલે, પણ એમ કે જો નિયમસર ગાડી જતી હોય તો લગભગ કોઈ તકલીફ પડતી નથી. આનાથી અગાઉ ચાલતી જ હતી ગાડી. ફાઇન. ચલો અનિલભાઈ 30 સેકન્ડ. સમાધાન શું છે? શું રસ્તો બને તો આ મુશ્કેલીનો અંત આવે આ સિઝન પૂરતો? બોલો અનિલભાઈ. સાહેબ, એટલે આટલી લાંબી મુસાફરીમાં ટ્રેન જ એક વિકલ્પ છે. દિલ્હી રાજકોટ થી એક મળવી જોઈએ. રાજકોટ થી જે પેલી દિલ્હીની છે એને હરિદ્વાર સુધી એક્સટેન્ડ કરવી જોઈએ. પોરબંદર દિલ્હી ને હરિદ્વાર એક્સટેન્ડ કરવી જોઈએ. અને રેલવે હમણાં એક 2019માં નવો નિયમ લાવ્યા છે, પોઈન્ટ ટુ પોઈન્ટ ટિકિટ આપવાનો. એ જો નીકળી જાય ને તો ભાડામાં ફેર પડશે સાહેબ. ઓકે. ઘનશ્યામસિંહ, રથવી સાહેબ બોલો, શું સમાધાન છે? 30 સેકન્ડ. હા, સમાધાનમાં એવું છે કે 2026 સુધીની જે ગાડીઓ છે એને સેફટીના માનકોનું પાલન કરી અને એને બહાલ રાખવામાં આવે તો આટલી બધી ગાડીઓ મુસાફરોને આવવા લઈ જવા માટે બજારમાં અવેલેબલ જ છે. એટલે એ ગાડીઓના પાસિંગ ચાલુ કરવા જોઈએ અને એ ગાડીઓને બહાલ રાખવી જોઈએ. અને જે આડેધડ ચલણ ફાડવાની સત્તા અધિકારીઓને આપેલી છે એના ઉપર થોડો અંકુશ મૂકવાની જરૂર છે. તો કેન્દ્ર સરકારે માનો કે આ નિયમ બનાવ્યો, એમણે કીધું કે 1/9/25 થી નિયમ લાગુ
લાગુ કર્યો છે તો એની ખરાઈ કોણ કરે? એટલે આપણું ગુજરાતના આરટીઓના અધિકારીઓ નક્કી કરે કે આ બસ ચાલે એમ છે તો એનું કોઈ સર્ટિફિકેટ આવે કે આ સર્ટિફિકેટ આપી દીધું, હવે તમે ફરો તમારા ભારતમાં જ્યાં ફરવું હોય ત્યાં. ઘનશ્યામસિંહ, સરકારના હવે જે નિયમો બનેલા છે, હવે આપણું એક રાષ્ટ્રીય લેવલે આ આરટીઓ ઓફિસો થઈ ગઈ છે. તમે ગમે ત્યાં બેઠા કોઈ બી આરટીઓ માં તમારી ગાડીને તમે પાસ કરાવી શકો છો. ઓકે ફાઇન. એના માટે ખોટું ડીઝલ બાળીને તમારા જે તે આરટીઓ ની રજીસ્ટર્ડ જે નંબર છે તે આરટીઓ માં જવું જરૂરી નથી. ઓકે, એવા નિયમો કરે કે કોઈ બી જિલ્લામાં ગાડીનું પાસિંગ કરાવી શકે અને સેફટી માનકોની ખરાઈ કરાવી અને ગાડીનું પાસિંગ ચાલુ કરી દેવું. હા, ઓકે. બાપુ બોલો, શું સમાધાન છે જે તમને લાગે છે કે સરકારો આવું કરે તો આ મુશ્કેલીમાંથી લોકો પાર ઉતરી જાય? રોકડિયા બાપુ. સમાધાન એક જ વસ્તુનું છે જી કે ટ્રેન જ વિકલ્પ છે આપણો. ઓકે, ટ્રેન જો ચાલુ થઈ જાય ગુજરાતમાંથી, હા જેમ કે રાજકોટ, ભાવનગર અને અમદાવાદ, હા આપણું 3 મધ્ય બિંદુ છે. જી 3 માંથી થઈ જાય એટલે આ બાજુથી કદાચ સુરત થી પણ એક ડેલી ચાલે જ છે. ચલો, હા. એટલે એમ બધેથી જો ટ્રેનો ચાલુ થાય જી. તો કોઈ પણ કસ્ટમરને ક્યારેય પણ તકલીફ પડે નહીં. નહીં. ઓકે. અને એક રહી વાત બીજી જી કે એક ટિકિટ જે સમયસર નથી મળતી જી અને જે અત્યારે બીજા દ્વારા દલાલો દ્વારા આપણે ટિકિટો લેવી પડે છે, જી એની પણ એક વ્યવસ્થા સરકાર કરે ફાઇન. કે ભાઈ ટિકિટ બધાને મળવી જ જોઈએ કાયદેસર. ઓકે. કારણ કે ફાળવી જે આપે છે ને ટિકિટો, હા. એટલે બીજાને ટિકિટો આપણે લેવા જાય તો મળતી નથી. નથી. ઓકે, કિશનસિંહ, બીજી એક વાત હા હા બોલી લો, 10 રસ્તામાં જે સેકન્ડ. પરેશાની છે જે થાય છે, જી ઓકે, હા, કિશન. રસ્તામાં જે હેરાનગતિ થાય છે, જેમ હા, કે એ ના જયપુર આવે, કરે. ઓકે. રાતનો સમય હોય તો લુખ્ખા લફંગા ચોરો ખૂબ ઘૂસી જાય છે. દિલ્હીની અંદર પણ આ પરિસ્થિતિ છે. ઓકે. જેમ હરિદ્વારથી ટ્રેન ઉપડે ને જે અહીંયા આવે ત્યારે પણ આ પરિસ્થિતિ થાય. કોઈના પાકીટ ચોરાઈ જાય, કોઈના મોબાઈલ ચોરાઈ ઓકે. જાય. આ પણ આની પર પણ સરકારે, હું તો ખાસ કહું છું કે ધ્યાન દેવું જોઈએ. પોલીસ કર્મીઓ બિચારા સેવા કરતા પણ આટલી બધી ભીડમાં એ ન કરી શકે. કિશનસિંહ, તો પણ મુદ્દો થોડીક મુદ્દો સેવાથી મુદ્દો જો ગુજરાતના ભાવ સાવ કરે. નાના માણસનું છે, જેનું સમાધાન રાજ્ય અને કેન્દ્ર સરકારના હાથમાં છે. કંઈક ટૂર ઓપરેટર્સને પણ જ્યાં નમવું પડે એને પણ નિયમોમાં કંઈક એનું પાલન કરવું પડે તો એને કરવું જ પડે. પણ સરકારો એને એ લેવલે લાવે તો ખરી કે ભાઈ આટલું કરી નાખ તો આ માથાકૂટમાંથી તને પાર ઉતારી દઈશું. કિશનસિંહ, કેટલાક સમાધાનો પણ કીધા કે હું આજે આ રીતે પાર આપના ત્યાં ઉતરી છું. શકાય. રેસ્ટ એશ્યોર, બહુ શોર્ટલી રિફોર્મ્સ અંડરવે છે, હા. બહુ જલ્દી રિફોર્મ્સ આવી રહ્યા છે. પાક્કું? જે પણ બિલકુલ શ્યોર, ગેરંટેડ રિફોર્મ્સ ઇઝ અંડરવે અને બહુ જલ્દી થઈ રહ્યા છે. અમે ડ્રાઈવરોની સાથે, ટ્રાન્સપોર્ટરોની સાથે, યાત્રિકોની સાથે, એમને પડતી મુશ્કેલીની સાથે સંસદ સભ્યશ્રીઓને વિનંતી કે જે અહીંયા 3 મહાનુભાવો બોલે છે ટ્રેનની વાત, સંસદ સભ્યશ્રીઓ વારે ઘડીએ રજૂઆત કરે છે, અમે પણ કરીશું અને એ ટાઈમ ટેકિંગ જોબ છે. પણ અત્યારનો જે તાતો પ્રશ્ન છે, તાજેતરનો પ્રશ્ન છે, યાત્રાળુઓ અને પ્રવાસીઓને જે મુશ્કેલી પડી રહી છે, એ ચોક્કસપણે રાજ્ય સરકારના ધ્યાનમાં લાવીશું. રાજ્ય સરકાર ગુજરાતની પણ પ્રયત્ન કરી રહી છે અને રાજસ્થાનની. और यादव जी, रिफॉर्म्स अंडरवे है और बहुत सारी चीजें हम डिजिटलाइजेशन कर रहे हैं, सर्वाइलेंस कर रहे हैं, ऑनलाइन कर रहे हैं. अब ये सारी दिक्कतें जो आरटीओ ऑफिसर्स आपको चालान फाड़ के दे रहे हैं, जैसे भी चाहे दे रहे हैं, सबका विकल्प आ रहा है. थोड़ा समय दीजिएगा. बहुत सारी चीजें विदाउट एनी ह्यूमन इंटरफियर्स हो रही है. रोड सेफ्टी इज अवर प्रायोरिटी, पीपल सेफ्टी इज अवर प्रायोरिटी. उनकी प्रायोरिटी हमारी सर्वोच्च प्राथमिकता है. उसके लिए थोड़ा समय लगेगा, पर फिलहाल जो यात्री फंसे हुए हैं, प्रवासी फंसे हुए हैं और जो प्रॉब्लम चल रही है लोगों के बीच में, ये कन्फ्यूजन डेफिनेटली बहुत जल्द दूर होगा. તો મને એવું લાગે છે કે ગુજરાત માટે રાજસ્થાન એ ગુજરાત છે, રાજસ્થાન વાળા માટે ગુજરાત એ રાજસ્થાન છે. આપણે બધું એકમેક જ છે ને, આમ બધું એક જ બોર્ડરમાં, સરકારો એક સરખી, બધા મામા ફઈના ભાઈઓ જેવું જ છે. એટલે મને એવું લાગે છે કે રાજસ્થાન વાળા જોર કરે, તમે લોકો અહીંથી કિશનસિંહ જોર કરો, આ મેઘજીભાઈ ને બધા મતતા જ હશે, ઘનશ્યામસિંહ એ બાપુ જેવા સંતો છે એ પણ સરકારને રજૂઆત કરશે. મને લાગે આ બધાને એક ટેબલ ઉપર ક્યાંક આવવું તો પડશે. એટલે પેલા નાના માણસનું 7-8 હજારનું જે ચક્કર એક ફરે છે હરિદ્વારનું, એ ફરતું રહે અને કોઈ બિચારા આજે અત્યારે જે મૂંઝવણમાંથી પાર થઈ રહ્યા છે એ લોકોને એવું થઈ જાય કે આ ઉનાળામાં તો આપણે હરિદ્વાર ગંગામાં ડૂબકી મારવાની છે, નક્કી છે. કિશનસિંહ, મેઘજીભાઈ, બાપુ, ઘનશ્યામસિંહ, અનિલભાઈ અને મદનજી, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એવી આશા રાખીએ કે આ મુદ્દાનું જલ્દીથી સરકારો સમાધાન લાવે. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.